નડિયાદના હાથનોલી ગામના ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરીએ। ખેડૂતોએ હાથમાં બગડેલી ડાંગર સાથે અધિક કલેક્ટરને કરી પોતાની રજૂઆત। ભારે વરસાદના કારણે ખેતીમાં થયેલ નુકસાન અને વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરી આપવા માટે માંગ કરી। હાથનોલી ગામની 250 વીઘા જમીનમાં છેલ્લા 13 દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે। ગત 31 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદના પાણીનો હજી નિકાલ થયો નથી। પરિણામે વરસાદી પાણીના કાયમની નિકાલની વ્યવસ્થા કરી આપવા માટે ખેડૂતોએ માંગ કરી છે। અમૃતભાઈ બચુભાઈ ભોઈ, અમારે આ ખેડૂતની દરેકની ડાંગર ડૂબી ગઈ છે પાણીમાં। આ વર્ષોથી ચાલતું આવ્યું છે અને આ વર્ષે વધારે પાણીને લઈને વધારે નુકસાન થયું છે। તેનું વળતર મળે અને કાયમી પાણીનો નિકાલ કરી આપો બસ। અમે કલેક્ટર સાહેબશ્રીને મળ્યા અને આવેદનપત્ર આપ્યું બધા ખેડૂતો મળીને। 31 સાથે વરસાદ થોડો વધારે પડ્યો છે। ડભાણની સીમનું આગળનું પાણી બીજું વધારાનું આવ્યું, 2 ગામનું, નાની સિલોડ મોટી સિલોડનું આવ્યું અને આ બાજુ ડભાણનું અને હાથનું એમ કરીને 4 ગામનું પાણી ભેગું થયું। નિકાલ શું આનો નિકાલ પાઇપલાઇન નાખીને સીધું નદીમાં નાખી આપે એવું કંઈક કરી આપે। રસ્તો તો છે પણ કોઈ કરી આપ્યો જ નથી। એટલે વર્ષોથી આ બોરણ તો જાય છે જ પણ વધતું ઓછું જાય। આ વર્ષે વધુ ગયું। વિજયભાઈ શેનાભાઈ વાઘેલા, અમે કલેક્ટરની મુલાકાત કરી આજે અને પાણીના નિકાલ માટે પ્રશ્નો કર્યા, તે હલ કરવા બાબતે એમણે ધ્યાન દોર્યું છે। હવે અમારી હાથનોલી ગામે જે ખેતીલાયક જમીન છે એમાં 31 સાથે જે વરસાદ પડેલો તેમાં 250 વીઘા જમીનમાં નુકસાન થયું છે। તેનું વળતર અને કાયમી પાણીના નિકાલ માટે અમે કલેક્ટર પર આજે લેખિતમાં બધા ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપ્યું છે। જે જમીન હતી એમાં ડાંગર વાવી હતી દરેક ખેડૂતે અને એમાં 200 થી 250 વીઘા જમીન છે એમાં નુકસાન થયેલું છે। તો દરેક ખેડૂતને એમના વળતર મળે અને કાયમી પાણી માટે પાણીનો નિકાલ થાય તેવી અમે કલેક્ટર સાહેબને આજે અરજી કરી છે અને દરેક આવેદનપત્ર આપ્યું છે।